લઈ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો। નીટ પરની તમામ અરજીઓ પર નિર્ણય। કમિટી પરીક્ષા માટે એસઓપી બનાવે। સુપ્રીમે આ કહ્યું છે, કમિટી પરીક્ષા માટે એસઓપી બનાવે। નીટ પરની જે તમામ અરજીઓ હતી તેના પર નિર્ણય લેવામાં આવ્યો છે। जी ठीक है अंकित, शुक्रिया फिलहाल इस जानकारी के लिए आपका। इस पर आप नजर बनाकर रखिए, जैसे ही कुछ और महत्वपूर्ण बात इसमें निकलकर सामने आती है हम दर्शकों तक वो जानकारी भी पहुंचाएंगे। लेकिन अभी अब तेज रफ्तार में बाकी बड़ी खबरें। બનાવવાની પ્રક્રિયા સુધરે, આ વાત સુપ્રીમે કહી છે। 30 સપ્ટેમ્બર સુધીમાં કમિટી કેન્દ્રને રિપોર્ટ આપે તો નીટ પરની જે તમામ અરજીઓ હતી તેની પર નિર્ણય લેવામાં આવ્યો। નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય જણાવ્યો છે। કમિટી જે બનાવવામાં આવી છે પરીક્ષા માટે એસઓપી બનાવે। પરીક્ષા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા સુધરે। 30 સપ્ટેમ્બર સુધીમાં કમિટી કેન્દ્રને રિપોર્ટ સોંપે, આ વાત સુપ્રીમે જણાવી છે। તો આ મોટો નિર્ણય નીટની પરીક્ષાને લઈ, કારણ કે અનેક કૌભાંડો સામે આવી ચૂક્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય પર એક પ્રશ્નાર્થ છે, ત્યારે નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે। કમિટી પરીક્ષા માટે એસઓપી બનાવે, આ વાત સુપ્રીમે કહી છે। પરીક્ષા કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા સુધરે, સુધારાની પૂરેપૂરી જરૂરિયાત છે। 30 સપ્ટેમ્બર સુધીમાં કમિટી કેન્દ્રને રિપોર્ટ આપે, આ વાત સુપ્રીમે જણાવી છે। 30મી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે, એટલે લગભગ 2 મહિના જેટલો સમય છે અને ત્યાં સુધી આ જે કમિટી બનાવવામાં આવી છે એ કેન્દ્રને રિપોર્ટ સોંપી દેશે। તો નીટ મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહત્વનો નિર્ણય કર્યો। નીટને લઈ અને તમામ જે અરજીઓ હતી તેની પર નિર્ણય લેવામાં આવ્યો છે।